હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 માં અગત્યની શોર્ટ નોટ. આજે આપણે જોશું પ્લેઇંગ વિથ ફાયર. ધ મેકિંગ ઓફ ફાયરવર્ક્સ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ. એટલે ફટાકડા બનાવવાની રીત છે ખૂબ જ રસપ્રદ છે. ધ સાયન્સ ઓફ ઇટ ઇઝ અ કોલ્ડ પાયરોટેકનિક્સ. વિજ્ઞાનમાં આને પાયરોટેકનિક્સ તરીકે ઓળખવામાં આવે છે. પાયરો મીન્સ ફાયર એન્ડ ટેકનિક મીન્સ એન આર્ટ. એટલે પાયરોનો અર્થ થશે ફાયર, ફાયર એટલે થશે આગ. એન્ડ ટેકનિક મીન્સ એન આર્ટ, અને ટેકનિકનો અર્થ થાય છે આર્ટ, આર્ટ એટલે થશે કળા. ફાયરવર્ક્સ પ્રોડ્યુસ હીટ, લાઇટ, સાઉન્ડ, ગેસીસ વેન ધે આર બર્ન. એટલે જ્યારે આપણે ફટાકડા ફોડીએ છીએ ત્યારે શું શું ઉત્પન્ન થાય છે? હીટ એટલે ગરમી ઉત્પન્ન થાય છે, લાઇટ એટલે પ્રકાશ ઉત્પન્ન થાય છે, સાઉન્ડ એટલે અવાજ ઉત્પન્ન થાય છે, ગેસીસ એટલે ધુમાડો ઉત્પન્ન થાય છે જ્યારે આપણે ફટાકડા ફોડીએ છીએ ત્યારે. હિસ્ટોરિયન સે that a black powder was invented in India. ઇતિહાસકારો એમ માને છે કે બ્લેક પાવડરનું સંશોધન છે ભારતમાં થયું છે. એન્ડ ઇંગ્લિશ મોંક, મોંક એટલે થશે સાધુ અથવા તો પાદરી થાય છે. રોજર બેકન રિવીલ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર. રિવીલ એટલે કે એને ખુલાસો પાડ્યો છે બ્લેક પાવડરનો ફોર્મ્યુલા રોજર બેકને આપેલો છે. ફોર અ બ્લેક પાવડર ઇટ ઇઝ અ મિક્સચર ઓફ potassium nitrate, charcoal, sulfur in ratio of 75, 15, 10 by weight. એટલે એનો વજન અથવા તો એના ગ્રામના આધારે છે. જેમ કે પોટેશિયમ નાઇટ્રેટ એ છે ને 75, અને ચારકોલ છે એ 15, અને સલ્ફર છે એ 10. એવી રીતના એનો વજન છે એના ગ્રામમાં માપીને ફટાકડા બનાવવામાં આવે છે, અથવા બ્લેક પાવડર છે એ બનાવવામાં આવે છે. ધ રો મટીરિયલ્સ આર ફ્યુલ, બાઇન્ડર્સ એન્ડ ઓક્સિડાઇઝર્સ. એટલે કે રો મટીરિયલ, આનું મૂળ મટીરિયલ છે ફ્યુલ હોય છે, બાઇન્ડર્સ હોય છે, અને ઓક્સિડાઇઝર્સ હોય છે. સુક્રાંતિ હેઝ અ રિટન અબાઉટ ગન્સ એન્ડ વેપન્સ 2000 years ago. એટલે કે સુક્રાંતિ નામના ગ્રંથમાં છે 2000 વર્ષ પહેલા છે ગન કઈ રીતે બનાવાય અથવા તો વેપન્સ એટલે હથિયાર કઈ રીતે બનાવાય એનું છે સુક્રાંતિ નામના ગ્રંથમાં આપણને લખેલું જોવા મળે છે. ધ ચાઇનીઝ આર કન્સિડર ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક્સ. હવે એવું માનવામાં આવે છે કે એનું સંશોધન છે પાયરોટેકનિક્સનું એ છે ને ચાઇનીઝ લોકોએ કર્યું છે. The discovery of aluminum, magnesium, titanium improve the brilliance of fireworks. એટલે એલ્યુમિનિયમ છે, મેગ્નેશિયમ છે, એ જ્યારે એનું શોધ થઈ તો ફટાકડામાં ઘણું ઇમ્પ્રુવ જોવા મળે છે. એમાં કલર્સ અને પ્રકાશમાં ઇમ્પ્રુવ આપણને જોવા મળે છે. શિવાકાશી લાર્જેસ્ટ મેન્યુફેક્ચર્સ ઓફ ફાયરવર્ક્સ. મેન્યુફેક્ચરર્સ ઓફ ફાયરવર્ક્સ એટલે કે શિવાકાશી છે સૌથી મોટું છે, એમાં ફટાકડા ઉત્પાદનનું સૌથી મોટું જગ્યા છે જ્યાં ફટાકડા ઉત્પન્ન થાય છે તો ફટાકડા બનાવવામાં આવે છે.